यानी कि गणतंत्र दिवस आज આપણું બંધારણ ઘડાયું તો એ નિમિત્તે ગામમાંથી પધારેલા તમામ ગ્રામજનો, દાતાશ્રીઓ, વડીલો, માતાઓ, યુવાનો અને મારા નાના નાના ભૂલકાઓ તમામનું હું આ મારા વાઘોશના પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ। છે કે દેશની સલામ દીકરીને નામ, તો આપણે દીકરીનો પણ આમાં સાથ સહયોગ લેવાનો છે, કારણ કે દીકરીઓ ભણે તો એ બે કુળ તાળવાની છે, તો દીકરીઓ પણ આગળ આવે એટલા માટે આપણે દીકરીના હાથે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીશું। તો ધ્વજવંદન વિધિ માટે પધારો।
અંદર 300 તાળી પાડો તો એક પણ રોગ તમારી નજીક આવશે નહીં. તો આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે આપણા વેદો પુરાણોમાં આપણે મંદિરમાં જે પૂજા કરીને તાળીઓ પાડવાની જે પ્રથા છે ને, એ ખરેખર સાયન્સ સાથે જોડેલી છે કે તાળી પાડવાથી ખરેખર કેટલા ફાયદા થાય છે. તો આ બધું અત્યારે મોબાઈલના યુગમાં બધું ભૂલાઈ ગયું છે, પણ એ ખૂબ જ જરૂરી છે આપણા જીવન માટે, આપણા સ્વાસ્થ્ય માટે. હવે આજે જે આપણા દાતાશ્રી છે, જે ભોજન આપવાના છે તમામ બાળકોને, એમનું આપણે ફૂલછડી આપીને એમનું સન્માન કરીશું. તો હું પટેલ નટવરભાઈ મોહનભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે, એમને આપણે ફૂલછડીથી સન્માનીએ. ગ્રામજનો અવારનવાર અમને આ શાળામાં સહયોગ આપતા જ રહે છે. આપણા ગયા વર્ષે પણ જે દાતાઓએ સહયોગ આપ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમનું પણ સન્માન આ પ્રસંગે કરવાનું જ છે. તો હું અમારા આચાર્ય બહેનશ્રીને વિનંતી કરી કે તેઓ ફૂલછડી દ્વારા શ્રી નટવરભાઈ મોહનભાઈને સન્માનશે. આપણે તાળીઓથી વધાવી લઈશું. ગામના દરેક કાર્યમાં આગળ પડતા એવા સહકારની ભાવનાવાળા અમારા માધા કાકા અમને ખૂબ જ સહકાર આપે છે. તો એમને હું વિનંતી કરીશ કે તેઓ અમારા ભૂતપૂર્વ એવા આચાર્ય છે આ શાળાના, એમનું સન્માન કરી ફૂલછડી દ્વારા. કયું રાજ્ય આપણું? કયું રાજ્ય? તો ગુજરાતી હોવાનો આપણને ગર્વ છે ને? હા, ગુજરાતી હોવાનો આપણને ગર્વ છે. કેમ? કારણ કે ગુજરાતીઓ દેશ વિદેશ કોઈ એવી જગ્યા બાકી નથી કે જ્યાં ગુજરાતી ના પહોંચ્યો હોય. અમેરિકા, લંડન, યુરોપ, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, તમામ દેશોની અંદર આપણો ગુજરાતી છવાયેલું છે. તો આપણે ગુજરાતી હોવાનું ગૌરવ હોવું એ ખૂબ જ ભાગ્યની વાત છે. તો ગુજરાતીની જે ગૌરવ ગાથા ગાતું એક ગીત લઈને આવે છે અમારી શાળાની નાની નાની બાળાઓ, અને ડાન્સ સ્વરૂપે રજૂ કરશે, જેના શબ્દો છે આ મારું ગુજરાત છે. તો આવી જશે સ્ટેજ ઉપર આ મારું ગુજરાત. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. પહેલા તો ગુજરાત છે, અમારું ગુજરાત છે.
સાક્ષાત આપણે મહાકાળી માતાના દર્શન કર્યા. તો બાળાએ સરસ મજાનું એક ગીત દ્વારા અભિવ્યક્તિ કરી કે ખરેખર મહાકાળી માં ખરેખર જો એ કોપાયમાન થાય તો એ રાક્ષસોનો વિનાશ કરતા વાર લાગતો નથી. હવે અમારી શાળાનો વિદ્યાર્થી આપણા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અંગ્રેજીમાં સ્પીચ આપશે. Hello, good morning everyone. My name is Maitra. I study in standard 5th. Today I speak about national fighter Sardar Vallabhbhai Patel. Sardar Vallabhbhai Patel was one of the most popular Indian freedom fighters. He is also known as Iron Man of India. He was born on 31st October 1875 in Nadiad city of Gujarat. His father's name was Jawaharlal Patel and mother's name was Latba Devi. He played a very important role in building India as a self-governing nation. He was also successfully lawyer. He was the first Home Minister of India, Sardar Vallabhbhai Patel. Died on 15 December 1915, there is a tall statue of Sardar Vallabhbhai Patel called a Statue of Unity. Jai Hind, Jai Bharat. ઘણાને એવું હોય છે કે અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ તો જ બાળક પટપટ ઇંગ્લિશ બોલે, પણ અમારી શાળાના 5મા અને 3જા ધોરણના બાળકો પણ અને 4થા ધોરણના અંગ્રેજી ફ્લુઅન્ટલી બોલી શકે છે. માતૃભાષા ઉપર તમારું પ્રભુત્વ હોય તો તમે કોઈ પણ ભાષા શીખી શકો છો. જે આગળ પડતા દેશો છે એ તમામ દેશો એમનું શિક્ષણ માતૃભાષામાં જ હોય છે. તો માતૃભાષામાં જ બાળકો શિક્ષણ મેળવે એવું હું તમામને વિનંતી કરું છું. કારણ કે તમારું બાળકનો સર્વાંગી વિકાસ ત્યારે જ થાય જ્યારે એ માતૃભાષામાં ભણે. આપણને સપનું ક્યારે અંગ્રેજીમાં આવ્યું? તો આપણે જે ભાષામાં જન્મ્યા મોટા થયા એ જ ભાષા આપણા વ્યવહારમાં અને ભણવામાં હોય તો જ આપણો સંપૂર્ણ વિકાસ થાય. આપણા ભારત દેશના વડાપ્રધાન એ કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણ્યા નથી, છતાં પણ હાલ વિદેશમાં જઈને પણ અંગ્રેજીમાં ભાષણ આપી શકે છે. આપણો દેશ આઝાદ કરાવનાર 2 ગુજરાતી હતા અને અત્યારે દેશ ચલાવનાર પણ 2 ગુજરાતી જ છે. એનું આપણને ગર્વ હોવું જોઈએ. આપણા ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેમને આઝાદી અપાવવા માટે પોતાનું બલિદાન આપી દીધું છે એવા 2 ગુજરાતી જ હતા અને અત્યારે હાલ દેશ દિલ્હીની ગાદી ઉપર બેસનાર એવા વડાપ્રધાન આપણા ગુજરાતના અને અમિત શાહ પણ આપણા ગુજરાતના જ છે. તો એનું આપણને સૌપ્રથમ તો ગર્વ હોવું જોઈએ. બાળકોએ એમની શક્તિ પ્રમાણે સરસ મજાનું ગીત રજૂ કર્યું. હવે આજે જે આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા છે પ્રજાસત્તાક દિન અને ગણતંત્ર દિવસ, એના વિશે સ્પીચ આપશે. નમસ્કાર, હું ઠાકોર ભસુરેજી. પ્રિય દોસ્તો, આજે સુંદર ખુશનુમા વાતાવરણમાં તમારી સમક્ષ આવ્યો છું. દોસ્તો, પ્રાંતીય પ્યારા ભારત દેશના મોગેરા દિવસની યાદ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. મારા મિત્રો, મોગેરા દિવસ છે આપણો પ્રજાસત્તાક દિન અને 26મી જાન્યુઆરી. દોસ્તો, 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન અને 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન. મિત્રો, 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણને મહામૂલ્ય આઝાદી મળી. અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયા. ઈસવીસન 1950ની 26મી જાન્યુઆરી રોજ લોકશાહીને વરેલા સાર્વભૌમ બિનસાંપ્રદાયિક ભારતનો જન્મ થયો. ત્યારથી મિત્રો રાષ્ટ્રીય તહેવાર તરીકે 26મી જાન્યુઆરી ઉલ્લાસ અને આનંદભેર કે એમને સ્વિમિંગ પુલ બનાવવો હતો. તો યુવાનો બધા કહે કે આપણે થોડું દાન ભંડોળ ભેગું કરવું પડશે. તો બધા યુવાનો જે હતા તો બધા જે મતલબ આપી શકે એવા હતા દાન, એવા દાતાઓ પાસે ગયા. કોઈએ 2000 લખાયા, કોઈએ 5000 લખાયા. એક કાકા કે લખો મારા તરફથી. થોડી વાર થઈ બધાએ લખાયા, વળી પાછા કાકા કે લખો મારા તરફથી. ઘણી ખાસી વાર સુધી આવું ચાલ્યું. તો પેલા છોકરાઓ કે લખાઈએ તો ખરા કાકા, પણ શું લખીએ તમારા તરફથી? કાકા કે લખો તમારા સ્વિમિંગ પુલ માટે 4 ડોલ પાણી મારા તરફથી. તો આપણે એવું નથી થતું, આપણે તો
ભૂલી ગયા છે કે રાત્રે ફૂલની કળીને ક્યાં ખબર હોય છે કે સવારે મંદિરે જવાનું છે કે કબર પર, સવારે મંદિરે જવાનું છે કે કબર પર. એટલે જેટલી જિંદગી પણ જીવો મોજથી જીવો, જેટલી જિંદગી જીવો મોજથી જીવો અને બીજાને મોજ કરાવતા રહો. બીજાને તમે આનંદ કરાવશો તો ભગવાન તમને ચોક્કસ આનંદ કરાવવાના જ છે. નાની બાળાઓ છે બાલવાટિકાના, સરસ મજાનો ડાન્સ રજૂ કરવાના છે, તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એમના માટે પ્રથમવાર એ સ્ટેજ ઉપર આવી રહ્યા છે, તો તાળીઓથી પહેલા વધાવીશું આપણે. સ્ટેજ ઉપર આવી જા બચ્ચે. तिरंगे की शान को सलाम है, तिरंगे की शान को सलाम है, स्वतंत्रता के प्रहरी को सलाम है. हर एक भारतीय के दिल में जोश है, हर एक भारतीय दिल में जोश है, उस जोश को हमारा सलाम है, सलाम है, सलाम है. ખૂબ જ સરસ, જોરદાર તાળીઓ થઈ જાય બાળાઓ માટે અને નાના નાના આપણા કૃષ્ણ માટે. To all of you, I am Arya. Today I speak about our village. The name of our village is Waghosna. It is in Gandhinagar district, state Gujarat. There are about 1,500 people lives in our village. There are many caste people live in it. There are famous Matali and Ramji temple in our village. There is many facilities in our village. There is primary school, Gram Panchayat and Anganwadi in our village. The main occupation of the farming and milking. The village is farming and milking. Jai Hind, Jai એક લગ્ન પ્રસંગ હતો, તો બેન બહુ સરસ મજાના તૈયાર થયા હતા અને એમના પતિના ખભા ઉપર હાથ મૂકીને કે આ મારો પાડો, આ મારો પાડો, મારો પાડો, મારો ફોટો પાડો. તો આ રીતે આપણે ઘણી જગ્યાએ હસી મજાક બની રહેતી હોય છે. હવે સરસ મજાનો આપણે રિમિક્સ ડાન્સ જોઈએ. રેડી? कदमों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. જોરદાર તાળીઓ થઈ જાય.